હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે સવારમાં ઉઠી ગયા છે. જો કે થોડુંક મોડું થઈ ગયું, વહેલું ઉઠવાનું હતું. 7:30 વાગી ગયા, નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે. કારણ કે હજુ અત્યારે ઘરમાં કોઈ છે નહીં. આજે આવે છે મારી વાઈફને તેડવા માટે. તો મહેમાન આવવાના છે એટલે જમવાનું બનાવે. સામેમાં રસોડું છે એ જોવા સામે. તો અત્યારે બધું હાથે આપણે રાંધવાનું છે ને થોડું ઘણું તૈયાર લેવાનું છે. તો એના માટે બધી તૈયારી કરવાની છે, કારણ કે મહેમાન ઘણા બધા આવશે. તો રસોડું છે તો એની તૈયારી અત્યારે કરવા માંડીએ. તો અત્યારે તૈયારી હાલે છે. જો અહીં દાળ બફાઈ છે, અત્યારે દાળ બાર બફી લઈ. હવે આ એક આવી ગયું છે કામ કરવા. હજી બીજા આવી છે ને વરસાદ ચાલુ થયો હોય ધીમો ધીમો સાટા ઝીણા 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 ઝીણા. તો ઝીણા ઝીણો વરસાદ આવે છે અત્યારમાં. એટલે ખેડૂતને ધરાર થાંભલા નાખી દે ખેતરોમાં ખબર વગર ને બહુ ગેડાવાળી કરે પોલીસ પાસે. અત્યારે અમે આવ્યા હતા માધુપુર બેકરી બરફી લેવા. તો બરફી લઈ લીધી છે, બરફી લઈ લીધી છે. નવાઈથી પાછા નીકળવાના ઘરે, કારણ કે મહેમાન કદાચ આવી ગયા છે તો નીકળી. મહેમાન આવી ગયા છે આપણે. આ મારો હારો હે બગેરાથી. આ મારો માઈશિયાર હે. રામ 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 રામ. હારો હારો યુટ્યુબમાં ભાઈની ચેનલ હે કમલેશ વ્લોગ કરીને. જાઓ તો સબસ્ક્રાઈબ કરતા જજો, નહીં છે લિંક નાખી દે. ભાઈને સબસ્ક્રાઈબ કરી દો ને વ્લોગ દીધો. સારા વ્લોગ બનાવે છે. અત્યારે બાકી મહેમાન અંદર છે બધા. મારા માસી આ બધા આવી ગયા. જય માતાજી. અત્યારે હજી મહેમાન આવવાના બાકી છે. હજી ઘણા આવી ગયા છે, બાકી રસોડામાં કામ હાલે. ત્યાં અત્યારે કામે જઈએ. હજી મહેમાન આવવાના બાકી છે ઘણા. અત્યારે મોરવાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. માટી થોડાક નવરા થઈ ગયા છે. શાક બાક ને હજી બાકી છે બધું, ને રોટલી બનાવવાનું બાકી છે. મહેશભાઈ આવ્યા છે, જો કોબી કરે છે. આપણે અહીંયા સ્પેશિયલ કામે આવ્યા છે એટલે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. જો કોબી એનું કટિંગ જો એકદમ. અત્યારે માણસો જો મહેનત કરે છે. ગામડે કેવું હોય, બધા રાંધવા વાળા ઘણા જો, એવું ન હોય કે બાયું હોય. જો મહેનત જો ના, એવું કંઈ નથી કે લોકલ માણસ છે, પ્રોફેસર છે, ડૉક્ટર છે. જો ડૉક્ટર છે તો એનું કરે છે. આ બધા ખેતીવાળા છે, વીઘાવાળા છે, પણ છતાંય આ બધાને હું રાંધવાનું આખે જ હોય. એ તો એને ખબર. હા બોલમાં બોલમાં. હા શીખી જા તું, દુકાન કરવી આપણે. લેલા હમણાં ચાલુ છે બાઈક આવી ગયો છે. થારી ક્યાં થઈ હવે કહો. બાજી જમી લીધી, જમવાનો વાળો છે. બેસી ગયા જમવા. અત્યારે જમણવાર ચાલુ છે. બીજી વાર હે તારે, બીજી વાર હે અહીંયા, બીજી વાર હે. જરૂર છે બસ.
લાવી તો બધું આવે થોડું બધું આવે 20 સેકન્ડનું જમણવાર પૂરું થઈ ગયું છે ને બધા શાંતિથી બેઠા છે બાયું અત્યારે બધા બેઠા છે હજી તેરી જાય રાહ છે હવે બધા મીઠું મોઢું કરાવી લીધું છે હવે જવાની તૈયારી કરે છે હા તો રોકાવ નહીં હા તે રોકાવ તો અમે ના નથી પાડતા વાહ માથી હાથ મૂકો હા હા એ હાલે મોટું હાલે વિડીયો જોઈ લીધો લાવો રૂપિયા લાવો હાથ નહીં રૂપિયા વાપરવાના હા 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 ફોટો પાડો હાલો બાય બાય તો ફાઇનલી મહેમાન વૈયા ગયા છે ને જે આ બાકી છે પગે પગે માતાજી લાગી લે એટલે એ હજી જવાના છે એથી ભલે નહીં આવી ગયા લે એમાં તો માતાજી પૈગા લાગી લીધા છે ને અહીંથી નીકળવાના છે તમારે ક્યાં જવાનું તમારે જવાનું નહીં ને તો વાંધો નહીં તો અત્યારે મઢવે પૈગે લાગી લીધા છે અત્યારે સુરાપુરા બાપા ભૂગી ગયા છે આ છે સુરાપુરા બાપા આવી જાઓ હા
હા આ નવું ચાલે હા નદી આવે ને નાખ દેજો પારીને અત્યારે હવે વાઈફ વૈયા ગયા છે અને અત્યારે જો ઘરે પૂકી ગયો. અમારા મામાની છોકરી છે, અમારો માસિયાર છે અને અમારી બે મોહી છે. એ આ થોડીક વાર હવે રોકાય છે, થોડીક વાર બેસીએ અને પછી પણ હવે જવાના છે, રોકાવાના છે નહીં. અને પછી આપણે સાંજે પ્રસાદી છે તો ત્યાં પણ જમવા જવાનું છે. તો મોટો બ્લોગ ન થાય એટલે આજ માટે બસ એટલું જ. મળીએ એકલા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો.